દ્વારકા રેલવે સ્ટેશન પર સફાઈ કામદાર સાથે બનેલી ઘટના। દ્વારકા રેલવે સ્ટેશન પર તે સવાર કંઈક અલગ જ હતી। આકાશ હજી પૂરેપૂરું ઉજાસથી ભરાયું નહોતું। પવનમાં ઠંડક હતી। આ પ્લેટફોર્મ પર શાંતિ એવી કે અજાણે સમય થોડા ક્ષણ માટે થંભી ગયો હોય। ક્યાંક દૂર સાવાળાનો ધીમો અવાજ આવતો હતો। એ સિવાય બધું સોનકારમાં ગરકાવ હતું। આ શાંત વાતાવરણમાં એક માણસ રોજની જેમ પોતાના કામમાં લાગી ગયો હતો। તેનું નામ હતું રઘુ। ઉંમર અંદાજે 38 વર્ષની। ચહેરા પર થાક અને જીવનની લડાઈના નિશાન સ્પષ્ટ દેખાતા, પણ આંખોમાં હજી પણ છછાઈ અને મહેનતની ચમક બાકી હતી। રઘુ સ્ટેશન પર સફાઈ કામદાર તરીકે કામ કરતો। રોજ સવારથી સાંજ સુધી પ્લેટફોર્મ સાફ કરતો અને લોકોના પગલાઓના નિશાનને મિટાવીને પોતાનું જીવન આગળ ધપાવતો। રઘુનું જીવન સરળ નહોતું। ઘરમાં પત્ની કમલા અને 10 વર્ષનો દીકરો મનુ રહેતા। છેલ્લા થોડા મહિનાથી પરિસ્થિતિ વધારે જ ખરાબ થઈ ગઈ હતી। કમલા બીમાર હતી। ડોક્ટરે દવાઓ માટે પૈસા માગ્યા હતા, પણ ઘરમાં પૈસા નહોતા। મનુની સ્કૂલ ફી પણ બાકી હતી, અને ગઈકાલે જ માસ્ટરે ચેતવણી આપી હતી કે જો ફી નહીં ભરાય તો મનુને સ્કૂલમાંથી કાઢી નાખવામાં આવશે। ગઈ રાત્રે ઘરમાં જે વાતચીત થઈ હતી તે હજી પણ રઘુના મનમાં ગૂંજતી હતી। કમલા નરમ અવાજમાં બોલી હતી, રઘુ, હવે શું કરશું? દવા પણ નથી અને ફી પણ નથી ભરે, ક્યાં સુધી આમ ચાલશે? રઘુએ માથું ઝુકાવીને કહ્યું હતું, હું કાલે કંઈક રસ્તો કાઢી લઉં છું, ભગવાન પર ભરોસો રાખ। પરંતુ અંદરથી તે જાણતો હતો કે રસ્તો સહેલો નથી। આ વિચારોમાં ડૂબેલો રઘુ પ્લેટફોર્મ નંબર 2 પર ઝાડુ મારી રહ્યો હતો। અચાનક તેની નજર પ્લેટફોર્મના એક ખૂણામાં પડેલી એક કાળી બેગ પર ગઈ। આસપાસ કોઈ ન હતું। સામાન્ય રીતે લોકો પોતાના સામાન સાથે જ રહેતા હોય, એટલે લાવારીસ બેગ જોવા મળવી અજીબ હતી। રઘુ થોડો અટકી ગયો। તેણે આસપાસ નજર દોડાવી। કોઈ મુસાફર નહોતું, કોઈ અવાજ નહોતો। થોડા ક્ષણ માટે તે ત્યાં જ ઊભો રહ્યો। પછી ધીમે ધીમે બેગ તરફ આગળ વધ્યો। દિલ ધડકતું હતું, જાણે કંઈક અજાણી ઘટના બનવાની હોય। રઘુએ બેગને હાથમાં લીધી। તે થોડી ભારે લાગી। તેના મનમાં તરત જ પ્રશ્ન ઉઠ્યો, આમાં શું હશે? તેણે ફરી એકવાર ચારે બાજુ જોયું। કોઈ ન હોવાથી તેણે ધીમે ધીમે ચેન ખોલી। બેગ ખોલતા જ તેની આંખો પહોળી થઈ ગઈ। અંદર ગોઠવાયેલ નોટો હતી, 500ની અને 200ની નોટો। રઘુના હાથ કાંપવા લાગ્યા। તેણે ક્યારેય એકસાથે એટલા પૈસા જોયા નહોતા। બેગના ખૂણે કેટલાક લિફાફાઓ પણ હતા। તેણે એક લિફાફો કાઢ્યો। તેમાં લગ્નના કાર્ડ હતા। કાર્ડ પર છપાયેલું નામ અને સરનામું જોઈને તેને સમજાયું કે આ કોઈના લગ્ન માટેના પૈસા હશે। એ ક્ષણે સમય જાણે અટકી ગયો। રઘુની અંદર એક જોરદાર લડાઈ શરૂ થઈ ગઈ। એક તરફ ગરીબી, મુશ્કેલીઓ અને પરિવારની જરૂરિયાતો હતી, અને બીજી તરફ તેની ઈમાનદારી। તેના મનમાં અવાજ આવ્યો, આ પૈસા લઈ લઈએ તો કોઈને ખબર નહીં પડે। આથી કમલાની દવા આવી જશે, મનુની ફી ભરાઈ જશે, ઘરનું ભાડું પણ આપી શકીશ। તે વિચારતા જ તેની આંખો સામે પોતાના દીકરાનો ચહેરો આવી ગયો, મનુ, જે રોજ પૂછતો, પપ્પા, હું સ્કૂલ જઈ શકીશ ને? પરંતુ તરત જ બીજો અવાજ આવ્યો, આ પૈસા કોઈના છે, કોઈએ મહેનતથી બચાવ્યા હશે। જો એ માણસને ન મળે તો? રઘુએ કલ્પના કરી કે કોઈ વૃદ્ધ પિતા પોતાની દીકરીના લગ્ન માટે પૈસા લઈને જઈ રહ્યો હશે, અને આ બેગ ગુમ થઈ ગઈ હશે। તે દ્રશ્ય તેની આંખો સામે જીવંત થઈ ગયું। એક પિતા જે ચિંતાથી તૂટી રહ્યો છે, એક દીકરી જેની આંખોમાં સપના છે, અને એક પરિવાર જે આ પૈસાની રાહ જોઈ રહ્યો છે। રઘુના હાથમાં બેગ હતી, પણ તેનું દિલ બે ભાગમાં વહેંચાઈ ગયું હતું। તેણે એકવાર ફરીથી નોટોની ગળી તરફ જોયું। આ પૈસા તેની જિંદગી બદલી શકે તેવા હતા। ગરીબીમાંથી બહાર નીકળવાનો આ એક સરળ રસ્તો હતો। પરંતુ પછી તેણે પોતાના પિતાને યાદ કરી। તેના પિતા હંમેશા કહેતા, રઘુ, ગરીબીમાં જીવવું ચાલે, પણ ઈમાનદારી ક્યારેય ન છોડવી। આ શબ્દો તેના કાનમાં ગૂંજવા લાગ્યા। તેની આંખોમાં પાણી આવી ગયું। તેણે બેગને મજબૂતીથી બંધ કરી। થોડા ક્ષણ માટે તે ત્યાં જ ઊભો રહ્યો, જાણે અંતિમ નિર્ણય લઈ રહ્યો હોય। પછી તેણે ઊંડો શ્વાસ લીધો અને મનમાં કહ્યું, ના, આ પૈસા મારા નથી,
હું મારા દીકરાને ચોર બનીને શું શીખવીશ? રઘુએ બેગને પોતાના હાથમાં મજબૂતીથી પકડી અને સીધો પ્લેટફોર્મ પરથી નીચે ઉતરી ગયો. હવે તેનો રસ્તો સ્પષ્ટ હતો. તે પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યો હતો. દરેક પગલા સાથે તેના મનનો ભાર હળવો થતો ગયો, પરંતુ દિલમાં થોડો ભય પણ હતો. પોલીસ શું કહેશે? કોઈ શંકા તો નહીં કરે? તે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો. અંદર જઈને તેણે બેગ ટેબલ પર મૂકી અને ઇન્સ્પેક્ટર સામે કહ્યું, સાહેબ, આ બેગ મને સ્ટેશન પર મળી. અંદર ઘણા પૈસા છે. ઇન્સ્પેક્ટરે પહેલા તો તેને શંકાની નજરે જોયું, પછી બેગ ખોલીને અંદર જોયું. આ નોટોની ગડીઓ જોઈને તે પણ ચોંકી ગયો. તેણે તરત જ બીજા પોલીસ કર્મચારીઓને બોલાવ્યા. બેગની તપાસ થઈ. અંદરથી લગ્નના કાર્ડ મળ્યા. ઇન્સ્પેક્ટરે રઘુ તરફ જોઈને પૂછ્યું, તને આ બેગ મળી અને તું સીધો અહીં લાવ્યો? રઘુએ શાંતિથી જવાબ આપ્યો, હા સાહેબ, આ મારા કામનું નથી. જેનું છે તેને મળી જવું જોઈએ. ઇન્સ્પેક્ટર થોડા ક્ષણ માટે નિઃશબ્દ રહ્યું. તેના ચહેરા પર આશ્ચર્ય અને પ્રશંસાનું મિશ્રણ હતું. આજકાલ જ્યાં લોકો થોડા પૈસામાં પણ લાલચમાં આવી જાય છે, ત્યાં આ માણસે લાખો રૂપિયા પાછા આપ્યા હતા. એ દરમિયાન આ બેગમાં રહેલા કાર્ડ પરથી નામ અને સરનામું મળ્યું. પોલીસે તરત જ તે નંબર પર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. બીજી તરફ એક ઘર હતું, જ્યાં રડવાનો માહોલ હતો. એક વૃદ્ધ પિતા પોતાની જિંદગીની સૌથી મોટી ચિંતા સાથે બેઠા હતા. પરંતુ રઘુને આ બધાની ખબર નહોતી. તે તો બસ ખૂણે ઊભો રહીને ભગવાનને યાદ કરી રહ્યો હતો. તેના દિલમાં એક અજાણી શાંતિ હતી. ગરીબી હજી પણ હતી, સમસ્યાઓ હજી પણ હતી. પરંતુ આજે તેને લાગ્યું કે તેણે પોતાની અંદર કંઈક જીતી લીધું છે. એક એવી જીત જે કોઈ પૈસાથી મોટી હતી. તે સવાર દ્વારકા સ્ટેશન પર ફક્ત એક બેગ મળવાની ઘટના નહોતી. તે એક માણસની ઈમાનદારીની સૌથી મોટી કસોટી હતી. અને રઘુ એ કસોટીમાં ખરો ઉતર્યો હતો. પોલીસ સ્ટેશનમાં ઉભેલો રઘુ હવે શાંતિથી ખૂણે બેઠો હતો, પણ તેની અંદર શું ચાલી રહ્યું હતું એ કોઈ સમજી શકતું નહોતું. એક તરફ તેને સંતોષ હતો કે તેણે સાચો નિર્ણય લીધો, પરંતુ બીજી તરફ જીવનની કઠિન સચ્ચાઈઓ હજી પણ સામે ઊભી હતી. ઘરમાં બીમાર પત્ની કમલા, દીકરો મનુ અને રોજબરોજની લડાઈ. પોલીસ સ્ટેશનમાં વાતાવરણ થોડું ગંભીર બન્યું હતું. ઇન્સ્પેક્ટર વિજયસિંહ ઝાલા ફોન પર કોઈ સાથે વાત કરી રહ્યા હતા. તેમના અવાજમાં ઉતાવળ હતી. હેલો, શું તમે હરિપ્રસાદ ત્રિવેદી બોલો છો? તમારી એક બેગ સ્ટેશન પર મળી છે. હા, તેમાં પૈસા અને લગ્નના કાર્ડ છે. તમે તરત જ અહીં આવી જાઓ. ફોન મૂક્યા પછી ઇન્સ્પેક્ટરે રઘુ તરફ જોયું. તો અહીં જ બેસ. થોડા સમયમાં બેગનો માલિક આવી જશે. એમ કહીને તેમણે થોડું સ્મિત આપ્યું. રઘુએ માથું હલાવ્યું અને ચૂપચાપ બેઠો રહ્યો. થોડા સમય પછી બહારથી એક ઉતાવળ ભર્યો અવાજ સંભળાયો. એક વૃદ્ધ માણસ, લગભગ 65 વર્ષના, ધીમા પગલે પરંતુ ઉતાવળમાં અંદર આવ્યો. ચહેરા પર ચિંતા, આંખોમાં આંસુ અને દિલમાં ભય. તેમનું નામ હતું હરિપ્રસાદ ત્રિવેદી. જેમ જ તેમણે ઇન્સ્પેક્ટરને જોયા, તેઓ દોડી ગયા. સાહેબ, મારી બેગ ખરેખર મળી ગઈ છે. તેમનો અવાજ કંપતો હતો. ઇન્સ્પેક્ટરે શાંતિથી બેગ આગળ ધરી. આ તમારી છે. હરિપ્રસાદભાઈએ બેગ ખોલી. અંદરના નોટોની ગડી અને લગ્નના કાર્ડ જોઈને તેમની આંખોમાંથી આંસુઓ ધોધમાર વહેવા લાગ્યા. તેઓ ત્યાં જ ખુરશી પર બેસી ગયા અને હાથ જોડીને આકાશ તરફ જોયું. ભગવાન, તમારો લાખ લાખ આભાર. થોડા ક્ષણ પછી ઇન્સ્પેક્ટરે રઘુ તરફ ઇશારો કર્યો. આ માણસે તમને બેગ પરત અપાવી છે. હરિપ્રસાદભાઈએ ધીમે ધીમે માથું ફેરવ્યું અને રઘુને જોયું. એક પળ માટે તેઓ કંઈ બોલી શક્યા નહીં. પછી તેઓ ધીમે ધીમે રઘુ પાસે આવ્યા અને અચાનક તેના પગ પકડી લીધા. હા બેટા, તો મારા માટે ભગવાન સમાન છે. જો આ બેગ ન મળતી તો અમારી દીકરીના લગ્ન તૂટી જાત. હું ક્યાં જાઉં? હું શું કરું? તેમનો અવાજ રડતા રડતા તૂટી ગયો. રઘુ ગભરાઈ ગયો. તેણે તરત જ તેમને ઊભા કર્યા. બાપુજી, આ શું કરો છો? મેં તો ફક્ત મારું ફરજ કર્યું છે. આ પૈસા તમારા છે, તમને જ મળવા જોઈએ. રઘુના શબ્દોમાં કોઈ ગર્વ નહોતું, માત્ર સાદાઈ અને સચ્ચાઈ હતી. હરિપ્રસાદે આંખના આંસુ સાફ કર્યા અને કહ્યું, બેટા, આ પૈસા મેં મારી આખી જિંદગીમાં બસાવ્યા હતા. અમારી એક જ દીકરી છે, પૂજા.
તેના લગ્ન માટે બધું તૈયાર હતું, પણ ગઈકાલે ટ્રેનમાં ભીડમાં આ બેગ ક્યાંક ખોવાઈ ગઈ. હું તો પૂરો તૂટી ગયો હતો. ઘરે બધા રડી રહ્યા હતા. મને લાગ્યું હવે બધું ખતમ. આ વાત સાંભળીને પોલીસ સ્ટેશનમાં ઊભેલા દરેક માણસના દિલમાં એક અજબ લાગણી જાગી. રઘુ શાંતિથી સાંભળતો રહ્યો. તેની આંખોમાં પણ હળવા આંસુ આવી ગયા. તેને લાગ્યું કે જો તેણે થોડા સમય માટે પણ લાલચમાં આવીને બેગ રાખી હોત તો આ વૃદ્ધ પિતાની દુનિયા બરબાદ થઈ જત. હરિપ્રસાદભાઈએ પોતાના ખિસ્સામાંથી થોડા પૈસા કાઢ્યા અને રઘુની તરફ આગળ વધાર્યા. બેટા, આ મારા તરફથી નાનું ઇનામ છે. કૃપા કરીને ના પાડતો નહીં. રઘુએ તરત જ હાથ પાછળ ખેંચી લીધા. ના બાપુજી, મને કંઈ નથી જોઈએ. અમે આ કામ પૈસા માટે નથી કર્યું. પણ હરિપ્રસાદભાઈ માની ના ગયા. બેટા, તે મારા માટે ઘણું મોટું કામ કર્યું છે. આ ઇનામ નહીં, અમારા દિલથી આપેલા આશીર્વાદ છે. ઇન્સ્પેક્ટર ઝાલાએ પણ હળવેથી કહ્યું. રઘુ, લઈ લે. આ તેમની ખુશી છે. થોડી વાર વિચાર્યા પછી રઘુએ નમ્રતાથી થોડા પૈસા સ્વીકારી, પરંતુ મોટાભાગના પાસા આપી દીધા. અમારે જેટલું જરૂરી છે એટલું જ લઉં છું. બાકી તમે તમારી દીકરીના લગ્ન માટે રાખો. આ ઘટના પછી થોડા દિવસોમાં હરિપ્રસાદભાઈએ પોતાની દીકરી પૂજાના લગ્ન ધામધૂમથી કર્યા. તેમણે ખાસ કરીને રઘુ અને તેના પરિવારને આમંત્રણ આપ્યું. જ્યારે રઘુ પોતાની પત્ની કમલા અને દીકરા મનુ સાથે લગ્નમાં પહોંચ્યો, ત્યારે બધાએ તેને ખાસ સન્માન આપ્યું. પૂજાએ પણ તેના પગે લાગી અને કહ્યું, કાકા, આજે હું ખુશ છું તો ફક્ત તમારી ઈમાનદારીને કારણે. લગ્નના માહોલમાં સંગીત, ખુશી અને આશીર્વાદ ગુંજી રહ્યા હતા. પરંતુ આ બધાની વચ્ચે રઘુના દિલમાં એક અલગ જ ખુશી હતી. એ ખુશી પૈસાથી નહીં, પરંતુ સચ્ચાઈથી મળેલી હતી. મનુએ પોતાના પપ્પાને ગર્વથી જોયા અને ધીમેથી કહ્યું, પપ્પા, હું પણ મોટો થઈને તમારી જેમ સારો માણસ બનીશ. રઘુએ સ્મિત સાથે તેના માથા પર હાથ ફેરવ્યો. એ ક્ષણે તેને લાગ્યું કે આ દુનિયાનું સૌથી મોટું ઇનામ તેને મળી ગયું. પોતાના દીકરાની આંખોમાં ગર્વ. દ્વારકા સ્ટેશન પર થયેલી આ એક સામાન્ય ઘટના નહોતી. આ એક એવી કથા હતી જે બતાવે છે કે ગરીબી માણસને નબળો બનાવી શકે, પરંતુ જો દિલમાં ઈમાનદારી હોય તો તે માણસને સૌથી ઊંચો બનાવે છે. રઘુએ સાબિત કરી દીધું કે સાચું ધન પૈસામાં નહીં, પરંતુ સચ્ચાઈમાં હોય છે. લગ્નની રાત્રે જ્યારે બધા મહેમાનો ધીમે ધીમે ઘરે પાછા ફરી રહ્યા હતા, ત્યારે રઘુ પોતાના પરિવાર સાથે શાંતિથી એક ખૂણે બેઠો હતો. આસપાસ હજી પણ શહેનીના મધુર સૂર ગૂંજી રહ્યા હતા. લાઇટોની ઝગમગાટ હતી અને ખુશીના અવાજો હવામાં તરંગાઈ રહ્યા હતા. પરંતુ રઘુના દિલમાં એક અલગ જ શાંતિ ઉતરી ગઈ હતી. જીવનમાં પહેલીવાર તેને લાગ્યું કે ભલે તેની પાસે પૈસા ઓછા હોય, પરંતુ જે ઇજ્જત અને સન્માન આજે મળ્યું છે, તે કોઈ મોટી દોલત કરતાં પણ વધારે કિંમતી છે. કમલાએ તેની તરફ જોયું અને ધીમેથી કહ્યું, આજે તમે સાચે જ અમારો ગર્વ બની ગયા છો. રઘુએ હળવું સ્મિત આપ્યું, પરંતુ તેની આંખોમાં આંસુઓની ચમક સ્પષ્ટ દેખાતી હતી. આ ઘટનાના થોડા દિવસો પછી રઘુના જીવનમાં ધીમે ધીમે બદલાવ આવવા લાગ્યો. સ્ટેશન પર તેની ઈમાનદારીની વાત દરેક જગ્યાએ ફેલાઈ ગઈ. લોકો તેને હવે ફક્ત એક સફાઈ કામદાર તરીકે નહીં, પરંતુ એક સાચા અને વિશ્વાસપાત્ર માણસ તરીકે જોવા લાગ્યા. એક દિવસ સ્ટેશનના ઉચ્ચ અધિકારી તેને ઓફિસમાં બોલાવ્યો. રઘુ થોડો ગભરાયો. તેને લાગ્યું કે કદાચ કોઈ ભૂલ માટે બોલાવ્યા હશે. પરંતુ જ્યારે તે અંદર ગયો, ત્યારે અધિકારીએ સ્મિત સાથે કહ્યું, રઘુ, તારી ઈમાનદારી માટે તને સન્માનિત કરવામાં આવે છે. તેને એક પ્રમાણપત્ર અને નાનું ઇનામ આપવામાં આવ્યું. એ સાથે જ તેની નોકરીમાં પણ થોડો સુધારો થયો. હવે તેને થોડો વધારે પગાર મળવા લાગ્યો. આ સમાચાર સાંભળીને રઘુના દિલમાં ખુશીની લહેર દોડી ગઈ. તેને તરત જ કમલા અને મનુની યાદ આવી. હવે તે પોતાની પત્નીની સારવાર સારી રીતે કરાવી શકશે અને મનુની સ્કૂલ ફી પણ સમયસર ભરી શકશે. ઘરે જઈને જ્યારે તેણે આ વાત કહી, ત્યારે કમલાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. મનુ તો ખુશીમાં ઉછળી પડ્યું. પપ્પા, હવે હું સ્કૂલમાં ફરીથી જઈ શકીશ ને? તેણે ઉત્સાહથી પૂછ્યું. રઘુએ તેને ગળે લગાવીને કહ્યું, હા બેટા, હવે તારા બધા સપના પૂરા થશે.
સમય સાથે આ ઘટના લોકો માટે એક પ્રેરણાત્મક કથા બની ગઈ. ગામમાં, શહેરમાં અને સ્ટેશન પર લોકો રઘુની વાત કરતા કે કેવી રીતે એક ગરીબ માણસે લાખો રૂપિયા સામે પોતાની ઈમાનદારી વેચી ન નાખી. ઘણા લોકો તેના પાસે આવીને કહેતા, તમે અમને શીખવ્યું કે સાસુ શું હોય છે. એક સાંજ રઘુ સ્ટેશન પર પોતાની ડ્યુટી પૂરી કરીને ઘરે જઈ રહ્યો હતો. આકાશમાં સૂર્ય ઢળી રહ્યો હતો અને તેની કિરણો પ્લેટફોર્મ પર પડીને એક સુંદર દ્રશ્ય બનાવી રહી હતી. રઘુ થોડા ક્ષણ માટે ઊભો રહ્યો અને એ જગ્યા તરફ જોયું જ્યાં તેને તે બેગ મળી હતી. તેના ચહેરા પર એક શાંત સ્મિત આવ્યું. તેને સમજાયું કે જીવનમાં મુશ્કેલીઓ હંમેશા આવશે, લાલચ પણ આવશે, પરંતુ સાચો માણસ એ છે જે દરેક પરિસ્થિતિમાં પોતાનો સાચો માર્ગ પસંદ કરે. રઘુ માટે એ દિવસ ફક્ત એક ઘટના નહોતું, એ તેના જીવનનો વળાંક હતો, જ્યાં તેણે પૈસા કરતાં માણસાઈને પસંદ કરી અને અંતે જીત પણ માણસાઈની જ થઈ. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આભાર. જય હિન્દ, જય ભારત. નોંધ: આ સ્ટોરી કાલ્પનિક છે, તેની દરેક મિત્રોએ નોંધ લેવી.